અરવલ્લી મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી। ભત્રીજાએ લાકડું મારતા ફોઈને માથાના ભાગે વાગતા મોત થયું હતું। મેઘરજ તાલુકામાં વર્ષ 2023માં બની હતી ઘટના। પત્ની રિઝાઈને ગઈ હોવાને લઈને ઠપકો આપતા ઘટનાને અંજામ। મોડાસા એચએન વકીલે કોર્ટમાં ચાલતા આરોપીને સજા, આરોપીને આજીવન કેદ અને 10,000નો દંડ કર્યો। રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। તારીખ 15/1/2023ના રોજ ફરિયાદી અળખાભાઈ ધનજીભાઈ ભગોરા ને માતા પુનીબેન, જેમનું પિયર પંચાલ ગામે આવેલું છે અને દોઢા ફળિયામાં બનાવના દિવસે તારીખ 15/1/23ના રોજ ખાટલો એમણે વેચેલ હતો, જેના પૈસા લેવા ગયા હતા। ત્યારબાદ તેમના પિયરમાં ભાઈના ત્યાં ગયા અને ત્યારબાદ બીજો એક ભત્રીજો, જે આ કામનો આરોપી મગનભાઈ ગીતાભાઈ ડોઢા, એની પત્ની રિસાઈને ગયેલી હોય જે બાબતે ઠપકો કરતા આરોપી ઉશ્કેરાઈ જઈ અને પુનીબેનને માથામાં લાકડું મારેલું, જેના કારણે ગંભીર ઈજા થવાના કારણે સારવાર બાદ આરોપી પુનીબેનનું મરણ ગયેલ, જે બાબતનો કેસ ફરિયાદ ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી અને જે નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચએન વકીલ સાહેબમાં ચાલી જતા સરકાર તરફે અમોએ રજૂ કરેલ પુરાવા, મેડિકલ સર્ટિફિકેટ અને દલીલોને ધ્યાને રાખી આરોપી મગનભાઈ ગીતાભાઈ ડોઢાને આજીવન કેદની સખત સજા અને 10,000 રૂપિયા દંડ કરેલ છે અને સમાજમાં દાખલો બેસે તે રીતનો ચુકાદો આજ રોજ આપેલ છે।